બેન, તમારો સવાલ છે કે છઠ્ઠા આરામાં આગ વરસશે એમ કહ્યું છે, એટલે આકાશમાંથી અંગારા પડશે? બેન, આ સવાલ છે ને મેં ઘણી વખત સમજાવી દીધો છે. તમે પોડકાસ્ટ ઓડિયોની લિંક મારી પાસેથી મંગાવી લો અને બધા જ ઓડિયો સાંભળો. એની અંદર આ ઘણું બધું ડિસ્કશન થયેલું છે. હવે સમજો, અંગારા પડશે એટલે આગ વરસશે એટલે કોલસાના અંગારા હોય એવા અંગારાનો વરસાદ થશે એવું ના હોય. આકાશમાંથી સૂરજની ગરમી આગ જેવી ગરમ આવશે, જાણે આગમાં તમે ઉભા હોય ને એવી ગરમી આવશે. કેમ આવશે? કેમ કે અત્યારે જે સૂરજની ગરમી આપણા સુધી પહોંચી રહી છે એમાં વચ્ચે ઓઝોનનું પડ છે, ઓક્સિજન 3 ઓઝોન. ઓઝોનના પડમાં ગળાઈને આવે છે સૂરજના કિરણોની ગરમી. એટલા માટે આપણે એમાં જીવી શકીએ છીએ, સર્વાઈવ થઈ શકીએ છીએ, વનસ્પતિ જીવી શકે છે. આપણને વનસ્પતિ ખાવા મળે છે કેમ કે વનસ્પતિ રહી શકે છે. આ માઇલ્ડ થઈને આવે છે. સૂરજના કિરણોની ગરમી માઇલ્ડ થઈને આવે છે કેમ કે ઓઝોનના પડમાંથી પસાર થઈને આવે છે. આટલો ખ્યાલ આવ્યો? એટલે અત્યારે આપણે અહીંયા આગ વરસતી હોય એવું નથી લાગતું, પણ આપણને એ સૂરજની ગરમીથી જીવન મળ્યું હોય એવું લાગે. એનાથી જ જીવન ચાલે છે આપણું. બરાબર? હવે ઓઝોનના પડમાં ગાબડા પડવાના ચાલુ થઈ ગયા છે. આફ્રિકાને એ સાઈડ ક્યાંક વચ્ચે મેં વાંચ્યું હતું કશાકમાં કે ત્યાં રીતસર ઓઝોનના પડમાં ગાબડા પડ્યા છે અને એમાંથી ડાયરેક્ટ સૂરજની ગરમી આવી રહી છે. એટલી બધી આગ જેવી છે કે ત્યાં એ એરિયામાં રહેવા વાળા લોકો એકદમ બ્લેક થઈ ગયા છે. એ લોકો ને રોગિષ્ટ થઈ ગયા છે. એ લોકોની હાઈટ ઓછી થઈ ગઈ છે. તો આ એક ગાબડું પડ્યું કે 2 ગાબડા પડ્યા કે 5 ગાબડા પડ્યા, આ આખી એક ચાદરની જેમ છે. પૃથ્વી ઉપર એક આખી ચાદર ઉડાડી દીધી હોય ને એવી રીતના ઓઝોનનું પડ છે. ધીમે ધીમે આપણે કહીએ ને કે કાણું પડીએ ચાદરમાં, એક કાણું પડે તો ચાદર ધીમે ધીમે આખી ફાટી જાય. એવા જે ગાબડા પડ્યા છે ને ઓઝોનના પડમાં, એ ધીમે ધીમે વધતા 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 5મા આરાના અંત સુધીમાં આખી ચાદર ફાટી જશે. આખું ઓઝોનનું પડ નીકળી જશે. એટલે ડાયરેક્ટ સૂરજની ગરમી આવશે અને ડાયરેક્ટ સૂરજની ગરમી એ આગ જેવી હશે. એને આગ વરસશે એમ કહેવાય. એ ગરમીમાં એ આગમાં કશું જ સર્વાઈવ નહીં થઈ શકે, કશું જ જીવન રહી નહીં શકે. નહીં વનસ્પતિ બચે કે નહીં કોઈ પણ જીવ એ ગરમીમાં નહીં જીવી શકે. મનુષ્ય પણ આ ગાબડા પડતા પડતા મનુષ્યોની પણ હાઈટ ઓછી થતા થતા એક હાથ જેટલી, મુંડા હાથ જેટલી હાઈટ રહી હશે. એ પણ દિવસે આવા પર્વતની અંદરના બિલ એની અંદર છુપાઈ જશે, એની અંદર પડ્યા રહેશે. એટલે આ ગરમીમાં પણ જીવી શકશે. બહાર નીકળે તો એ આગમાં બળીને મરી જાય. જેમ વનસ્પતિ કે કાંઈ જીવી નહીં શકે એમ જે બહાર નીકળે સૂરજની ગરમીમાં એ ખતમ થઈ જશે. એટલે એને કીધું છે આગ વરસશે. અને રાતના એ લોકો બહાર નીકળશે, જે થોડું ઘણું પાણી બચ્યું હોય દરિયો નદીઓમાં, એમાં દિવસે અત્યારે સાંજના ટાઈમે અંદર માછલા ભરાવીને રાખી દીધા હોય સવારના ટાઈમ દરિયાની રેતીમાં, નદીની રેતીમાં, અને રાતના પછી એ કાઢી
અને ખાશે. એ શેકાઈ ગયા હોય ગરમી, રેતીની અંદર, રેતીમાં નીચે ભેરવી દીધા હોય અને એ સૂરજની ગરમીથી એકદમ શેકાઈ ગયા હોય, એ રાતના પછી કાઢીને ખાશે. આ રીતના એમનું જીવન જીવશે. આને કહેવાય આકાશમાંથી આગ વરસશે. ખ્યાલ આવે છે? હવે એ પણ જાણી લો કે આકાશમાંથી આગ વરસાવવામાં આપણે જ જવાબદાર છીએ. આ છઠ્ઠો વારો લાવવામાં આપણે જ જવાબદાર છીએ. કેવી રીતના? કે આપણે જે ફ્રીજ અને એસી વાપરીએ છીએ, આપણને ઠંડક જોઈએ છે, ગરમી સહન નથી થતી, અને આજે આપણે ફ્રીજ અને એસીનો વપરાશ કરીએ છીએ, એમાંથી જે વાયુ છૂટો પડે છે, એ વાયુ ડાયરેક્ટ ઉપર જઈને ઓઝોનના પડને તોડે છે. આ બધું સાયન્સમાં આવી ગયું છે, આ લોકોને ભણવામાં આવે છે. ટોટલી પૂરું સાયન્ટિફિક જ છે. જેમ જેમ આનો એસીનો ને ફ્રીજનો ને વપરાશ વધતો જશે, એમ વધારે ને વધારે વાયુ છૂટો થઈને ઉપર જશે ને ઉપર જઈને ઓઝોનના પડમાં ગાબડા પાડશે. અને જેટલા ગાબડા પડશે ત્યાંથી સૂરજના કિરણો ડાયરેક્ટ આવશે આગની જેમ, એટલે આકાશમાંથી આગ વરસશે. બરાબર ને? અને કેટલા રાચી માચીને જરા ગરમી સહન નથી થતી, એસી તો જોઈએ જ, એસી ના હોય તો આબળા બાબળા થઈ જઈએ. કેમ, શું થયું, કેમ બંધ થઈ ગયું? એસી વગર તો ચાલે જ નહીં, ફ્રીજ વગર તો ચાલે જ નહીં. એસી આવ્યું તો ખુશ, એક રૂમમાં એસી આવ્યા ખુશ, બેમાં આવ્યું તો એનાથી વધારે ખુશ, આખા ઘરમાં આવ્યું તો સૌથી વધારે ખુશ. સૌથી વધારે છઠ્ઠા હારાને નજીક લાવવામાં, છઠ્ઠા હારાને લાવવામાં નિમિત્ત બની રહ્યા છો. તમે ઠંડક લઈને દુનિયાને ગરમી આપી રહ્યા છો. તો બધું બહુ જાણવાની ને સમજવાની જરૂર છે. ભગવાનને શું ખબર કે પાંચમા હારામાં તો લાઈટો હશે ને આમ હશે ને તે, તો ભગવાને વગર ખબરે કહી દીધું કે છઠ્ઠા હારામાં આકાશમાંથી આગ વરસશે. એ આગ કેમ વરસશે એ બી એમને ખબર હતી. આવા સાધનોનો ઉપયોગ થશે ને આવા ગેસ ઉત્પન્ન થશે અને ગેસ ઓઝોનમાં ગાબડા પાડશે, એ એમને ખબર હતી. અને એટલે આખું ઓઝોનનું પડ તૂટી જશે એ પણ એમને ખબર હતી. એમને તો બધું આંખ સામે દેખાતું હોય. એમને કોઈ માઇક્રોસ્કોપની જરૂર ના હોય, કોઈને પૂછવા જવાની જરૂર ના હોય. જ્ઞાન અંદરથી આવે છે. આપણો આત્મા એટલે જ જ્ઞાનનો પુંજ. આત્માનો અર્થ જ એ છે જ્ઞાનનો ઢગલો છે એ પોતે. એના પર આપણે કર્મોની કાળાશનું પડ ચડાવી દીધું છે, એટલે એનો પ્રકાશ બહાર નથી આવતો, એ જ્ઞાન બહાર નથી આવતું. તમે દરેક જણ જ્ઞાનનો ઢગલો, આપણે બધા જ્ઞાનનો ઢગલો આપણી સાથે જ લઈને ફરીએ છીએ, એ જ આપણો આત્મા છે. પણ એના પર આવરણો લગાડી દીધા. જેમ કોઈ લાલટેન હોય, એને પૂરું ચારે બાજુ કાળાશ લાગી જાય, તો અંદર તો ઓલું પ્રકાશ જ્યોત ચાલુ છે, પણ ઓલા કાળા મસ્ત જેવા આવરણને લીધે લાલટેન પડી હોય તો ખબર નથી પડતી કે આની આ ચાલુ છે તો બંધ છે. એ બીજા કર્મોની કાળાશ લગાડી દીધી છે, એટલે કોઈ જ્ઞાન નથી. જ્ઞાન અંદર છે બધું, પણ જ્ઞાન બહાર આવતું નથી. તો કામ જ એ કરવાનું છે, કર્મોની નિર્જરા કરો, નવા નહીં બાંધો, જે તમારા હાથમાં છે. આ બંને વસ્તુ તમારા હાથમાં, આપના હાથમાં છે. હું તમારે કહું ત્યાં આપણા સમજવાનું, આપણે બધા સાથે જ છીએ. કર્મની નિર્જરા કરવાનું આપણી હાથમાં છે. નવા કર્મો ન બાંધવું એ પણ આપણી હાથમાં છે. જે બાંધી લીધા છે એ ભોગવટામાં આવે. એ ક્યારે આવે, કયા આવે, કેમ આવે, એ આપણા હાથમાં નથી. પણ નવા ન બાંધવા એ તો આપણા હાથમાં છે, પણ એ બી કરવું નથી. આપણા હાથમાં છે, એનો બી આપણે ઉપયોગ નથી કરવો.
ચલો તો વિષયાંતર થઈ ગયું થોડું, પણ તમને ખ્યાલ આવી ગયો શું આકાશમાંથી અંગારા વરસશે, કેવી રીતના વરસશે, કયા અર્થમાં કીધું છે. ઓકે, તમારી પ્રશ્નોત્તર રત્નમાલા લો, એની અંદર બધું સમજાવેલું છે. આ બધું પોડકાસ્ટ સ્ટુડિયોની લિંકમાં પણ સમજાવેલું છે. એ વાંચો, સમજો તો બધો ખ્યાલ આવી જશે અને એકના એક સવાલ રિપીટ નહીં થાય. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.